7/2025 ગુરુવાર આજે પાંજરાપોળ ગૌશાળાના 1000 કરતા અધિક પશુઓનો એક જ પોકાર હોય છે કે અમને બચાવનાર પાંજરાપોળને મદદ કરી અને આ પુણ્યનું ફાથું મેળવું. તે પોકાર આપણે સાંભળી શકીએ છીએ પણ સમજી શકતા નથી. એ પોકાર અત્યારે પણ સંભળાય છે પણ સમજી ન શકીએ. એટલે પોકાર પરમાત્મા તરફ જાય છે અને પરમાત્મા દાતા પરિવારને સંકેત કરે છે. એવો સંકેત આજે ફરી પાછો બોમ્બે તરફ ગયો છે. પેલો વેલો સંકેત અમારે દ્વારકાપુરી ગ્રુપ જે છે એમાં ગયો તો. એમાં દીપકભાઈ અને કેતનભાઈ તરફથી એક ગાય દત્તક યોજનામાં આવી હતી. ત્યાર પછી કપોળ મહાજનના સેવક એવા મહાદેવના ભક્ત મુકેશભાઈ મહેતા તરફ ગયો હતો અને એમના તરફથી 2 ગાય દત્તક યોજનામાં આવી હતી. એવી જ રીતે અમારા આજે એમના ખરેખર એની લાગણીથી અને દ્વારકાપુરીનું ગ્રુપ જે છે એમાં આ ગ્રુપમાં મૂકવાથી અમારા દીપકભાઈ, કેતનભાઈ, મુકેશભાઈ એ અનહદ મહેનત કરે છે. તો એમાં પણ આજે જ્યોત્નાબેન કનૈયાલાલ ઓધવજી મહેતા તરફથી તે જ્યોતિબેન મુકેશભાઈ મહેતા તરફથી 1 ગાય દત્તક યોજનામાં એમના પુરીબેન દ્વારકાદાસ પરીખના ભાણેજ થાય તો એને ખરેખર નતમસ્તકે આપણે વંદન કરીએ. એના તરફથી પણ 12,000 રૂપિયા અત્રે 1 ગાય દત્તકના આવ્યા છે. એમ અત્યાર સુધીમાં કુલ 4 ગાય દત્તક યોજનામાં આવેલ છે. તો ખરેખર મુંબઈ વાસીઓને દીપકભાઈ પારેખના ગ્રુપને હું દ્વારકાપુરીના ગ્રુપને હું ખરેખર નતમસ્તકે વંદન કરું છું. દીપકભાઈ, કેતનભાઈ, મુકેશભાઈ એ બધાને જ હું વંદન કરું છું. જ્યોત્નાબેનને પણ ખરેખર વંદન કરું. સાથોસાથ અમારા જૈન મંદિરોમાંથી પણ એમના ગુરુવર્ય હોય આચાર્ય સાહેબો અને સાધ્વીજી મહારાજ સાહેબ તરફથી એમની આજ્ઞા મુજબ પણ અનુદાન અત્રે આવતું હોય છે. તો જ્યાં જ્યાં બિરાજતા સાધુ સંતો એટલે સાધુ મહારાજ સાહેબ, સાધ્વીજી મહારાજ સાહેબને અમારા મંથન વંદામી. પુનઃ હું આ ગ્રુપનો જે 12,000ની યોજના જે છે 1,000 ગાય જે પણ કાંઈ આપશો એ આપના ખાતે ખતવાશે. એનું પુણ્ય આપને મળશે, અમને નહીં મળે. અમે તો ફક્ત પારદર્શક વહીવટ કરીએ એટલું જ અમને મળશે. તો પુનઃ જે લોકો અનુદાન આપે છે એમના કર્ણરૂપી હાથ સદાય લંબાવતા રહે એ માટે ખરેખર આભાર. પુનઃ અસ્તુ. તો એ છે ને એનું આ જુદું પાડવાનું, એમાં નથી લાવવું એને. આ ખાલી આનું જ બોલવાનું એટલે આપણે ત્યાં હોડકામ બોલી જશો. અત્રે આ 8 નંબરની ગાયો પોતાના પ્રવાહમાં પોતાના ખાવા માટે અત્રે દોડી અને કોઈ પાણી પીવા માટે, કોઈ પાલો ખાવા માટે એકદમ સરસ મજાનો કાચી કેરી જેવો લીલો છમ જેવો પારો અત્રે ખાવા માટે પ્રેરાય છે. કોઈ ગાયને તરસ લાગી હોય તે પાણી પીવા માટે અત્રે અહીંથી જાય છે. તો પુનઃ દરેકને માટે હું વંદન કરું છું. જે લોકો દાતા છે એને પુનઃ હું નતમસ્તકે વંદન કરું છું. અસ્તુ. ઓલી સફેદ ગાય તો સામે હશે ને હજી? ઓલી આવાડમ લઈ લીધી કેમ? એને એક આસણમાં ઓલું નાખવું પડે. બાઈક